તમે એમને ત્યાં જાઓ ને એટલે તમારે સમય લઈને જવાનો. સમય એમનો નહીં હો, તમારો. કારણ કે તમે ત્યાં જાઓ ને એટલે પહેલાં તો એ તમને ઓટલે શાંતિથી બેસાડશે, તમારા તબિયત પાણી પૂછશે, ચા પાણી પૂછશે, થોડો આગ્રહ કરશે ને પછી તમને પેલી રાજગાદી ઉપર બેસવા આમંત્રણ આપશે. તમે રાજગાદી પર વિરાજમાન થાઓ એટલે પ્રથમ તમારી પીઠ દબાવશે, માથામાં છેક ટાલ સુધી એમની આંગળીના ટેરવા લઈ જઈને હળવી માલિશ કરશે, પછી સુગંધવાળું સ્પ્રે, પછી ફરીથી થોડી માલિશ અને પછી તરત કાતરનું ટક 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 ટક. સર આ બધું એટલી સિફતથી, એટલી પ્રોફેશનલી, એટલી સ્મૂધલી થાય કે તમને મીઠી નીંદર આવી જાય. અને આવી ઊંઘ તમને ક્યારે આવે? જ્યારે તમારું મન શાંત હોય ને ત્યારે. મગજ નહીં હો, મન શાંત હોય ને ત્યારે. અને તમે ઊંઘી ગયા હો ને તો એ તમારું મોઢું આમથી તેમ મરડે નહીં. વાળ કપાઈ જાય ને એટલે હળવેકથી તમને ઉઠાડશે ને પૂછશે કે દાઢી કરવી છે.